દોસ્તો, મારી ગુચ્છુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે આ પૂનમ ભાભી હોસ્પિટલે કેમ ગયા, કોને લઈને તેઓ હોસ્પિટલે ગયા। દોસ્તો જો જેન્સુની તબિયત થોડીક બગડી છે, એટલે કે તે બીમાર છે, એને શું થયું તેને તો રિપોર્ટ કરાવવા આપ્યા, રિપોર્ટમાં શું આવ્યું બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો હવે વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી રહીએ છીએ। તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે પૂનમ ભાભી તો જુઓ કામકાજમાં લાગી ગયા છે। સંજયભાઈ તો લસણને જોરદાર ગૂંથી અને આ મોટો અજગર બનાવી રહ્યા છે। આ લસણનો સ્ટોકને સંગ્રહ કરવાનો અને આવતા વર્ષે આ લસણ વાવવાનો। શું દોસ્તો તમે ઘરે આ રીતે લસણની ખેતી કરો છો, લસણનો સંગ્રહ કરો છો, ઘરનું દેશી લસણ ખાઓ છો કે નહીં? અને પૂનમ ભાભી જુઓ અત્યારનું તાજું લસણ ફોલવા માટે ત્યાં જ બેસી ગયા છે। લસણના વઘારવાળી જોરદાર મજાની કઢી તૈયાર છે। કઢી, ગોળ અને બાજરીનો રોટલો જમવાની તો બાકી મજા જ અલગ છે। પૂનમ ભાભી કહે છે કે આજે તો કઢીનો ટેસ્ટ એકદમ સરસ છે, એકદમ ચટાકેદાર યમી યમી કઢી અને બાજરીનો રોટલો, ગામડાનું દેશી જીવન અને આ દેશી ભાણું ખાવાની તો બાકી મજા જ અલગ હોય। સાચી વાત ને? જુઓ આખો પરિવાર અહીંયા ચૂલા આગળ બહાર ખાટલામાં બેસી અને જમી રહ્યા છે। મોજ મસ્તીથી કુદરતી વાતાવરણમાં જમવાની મજા જ એકદમ અલગ હોય છે। અને જુઓ પાર્વતી ભાભી પણ અહીંયા જમવા બેઠા અને મિતાંશ તો કેવો રમી રહ્યો છે માટીમાં, એકદમ ક્યુટ કાનો। અને આજે સંજયભાઈ, રણજીતભાઈ અને રાકેશભાઈ જઈ રહ્યા છે મૂવી જોવા માટે અને પૂનમ ભાભી તો આજે જઈ રહ્યા છે હોસ્પિટલે। જુઓ જેન્સુના દાદાએ ગાડી લઈ લીધી છે અને એને ડાયરેક્ટ સ્કૂલમાંથી પિકઅપ કરવાની છે અને જઈ રહ્યા છે હોસ્પિટલે। દોસ્તો ઘણા દિવસથી એને પણ રાત્રે વધારે તાવ આવે છે, તો પહેલા બતાવી દેવું સારું। તો ડોક્ટર જોડે પહોંચવાની તૈયારીમાં જ છે જેન્સુ, પૂનમ ભાભી અને જુઓ જેન્સુના દાદા અને વિયુ હોસ્પિટલે પહોંચી ગયા। તો જુઓ ડોક્ટરે વિયુનું ચેકઅપ કર્યું અને કહ્યું કે લોહીનો રિપોર્ટ કરવો પડશે, તાવ ચડ ઉતરનો આવે છે, તો હવે રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે। જેન્સુની તબિયત કેમ બગડી એને પણ તબિયતનું ધ્યાન રાખવું જોઈએ। ડોક્ટરે કહ્યું છે કે લોહી ઓછું છે, 6% જ લોહી છે। દોસ્તો ડોક્ટરે દવા આપી છે, દવાથી સારું થઈ જાય તો સારું। જુઓ રિપોર્ટ માટે આ રીતે એને અહીંયા હાથથી બ્લડ લીધું હતું, પણ એ તો એકદમ બહાદુર છે। અને આ બાજુ સંજયભાઈને લોકો મૂવી જોવા પહોંચી ગયા છે, મૂવીમાં ઇન્ટરવલ પડ્યો છે અને જુઓ આ ઘરે આવી જેન્સુ આરામ કરી રહી છે। એનું શરીર તો જુઓ કેટલી પાતળી છે, ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ, ફ્રૂટ અને હેલ્ધી ખોરાક એને ખાવો જોઈએ, પરંતુ એને તો ખાલી વઘારેલી ખીચડી જ ભાવે છે। તો દોસ્તો શરીરને તાકાત મળે એવો ખોરાક જેન્સુએ લેવો જોઈએ। ડોક્ટરે કહ્યું છે જો દવાથી સારું નહીં થાય તો પછી તેને પણ વિયુની જેમ બોટલ ચડાવવી પડશે। તો બોટલ ચડાવવાનો વારો ન આવે ને ફટોફટ સાજી થઈ જાય એવી જ પ્રાર્થના। સાચી વાત ને? તો પૂનમ ભાભી પણ થોડાક ટેન્શનમાં હતા, એટલે કે પોતાની દીકરી બીમાર હોય તો ટેન્શન તો થાય જ ને। અને અહીંયા સંજયભાઈને રિટર્ન આવતી વખતે સરસ મજાની કચોરીનો નાસ્તો કરી લીધો અને જુઓ તો ખરા આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલની અફવાના કારણે કેટલી બધી ભીડ જામી છે। રિટર્ન આવતી વખતે તેમને ડીઝલ થઈ રહેવા આવ્યું હતું, તો પછી ઘણા બધા પેટ્રોલ પંપે ફર્યા, પછી ફાઇનલી ડીઝલ મળ્યું। ડીઝલ માટે કેટલી લાંબી લાઈનો, ખેડૂતોના ટ્રેક્ટરોની લાઈનો, ગાડીઓ બાઈકોની લાઈનો, ક્યાંય જગ્યા નહોતી। આ પેટ્રોલ પંપની આ અફવાએ તો હાહાકાર મચાવી દીધો। પછી ફાઇનલી એક જગ્યાએથી ડીઝલ મળ્યું, તો 40 લીટર જેટલું ડીઝલ તો પુરાવી જ લીધું। પછી એમને શાંતિ થઈ, તો ફાઇનલી હવે ઘરે પહોંચવાની તૈયારીમાં છે। ઘરે તો એમના મમ્મી રાહ જોતા હતા। તો જુઓ હવે જમવાનું પણ રેડી થઈ ગયું છે। આવતા વેત જ સંજયભાઈ તો જેન્સુની ખબર પૂછી રહ્યા છે કે દવા લઈ લીધી કે નહીં, તો તેઓ પૂનમ ભાભી કહે છે કે હા દવા લઈ લીધી છે, ડોક્ટરે દવા આપી છે, દવાથી નહીં મટે તો બોટલ ચડાવવી પડશે, તો ફટોફટ તેને મટી જવું જોઈએ। પરિવારના બધા જ લોકો વાતોચીતો કરી રહ્યા છે અને પૂનમ ભાભી જુઓ જેન્સુને તેને ખવડાવી રહ્યા છે। જેન્સુને તબિયતની ધ્યાન રાખવાની જરૂર છે। અહીંયા તો ક્યુટ કાનોડો મિતાંશ મસ્તીખોર થઈ ગયો છે, એકદમ મસ્તી કરી રહ્યો છે। જમવાનું રેડી છે, પરિવારે સાથે જમી લીધું। તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ।